સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પિતાની ઘાતકી હત્યા કરી છેલ્લા 15 વર્ષથી ફરાર રહેલો કલયુગી પુત્ર આખરે પોલીસના હાથે ચડ્યો છે। રાંદેર વિસ્તારમાં વર્ષ 2011માં પોતાના પિતા મોહમ્મદ અતાઉર રહેમાન શેખની નિર્દયી હત્યા કરી ફરાર થયેલો કિમરાન ઉર્ફે ગુડ્ડુ શેખને સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી અંદાજમાં ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને સુરતથી આશરે 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના અયરાઈ રામપુર ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો। વર્ષો પહેલા પૈસા અને કામધંધાની બાબતે થયેલા ઝઘડામાં ઇમરાને ગુસ્સામાં આવી પોતાના પિતાને રસોડાના ચીપિયાથી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા। એટલું જ નહીં, વચ્ચે પડેલી પોતાની માતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ 15 વર્ષ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને શોધી કાઢી કાયદાની પકડમાં લાવ્યો છે। હાલ આરોપીને રાંદેર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહે છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।